હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ધોરણ 9 ઇંગ્લિશ યુનિટ 11 વેલી ઓફ ફ્લાવર્સ. વેલી એટલે મિત્રો ખીણ, ફ્લાવર્સ યાની કે ફૂલો, ફૂલોની ખીણ. મિત્રો બહુ સરસ એનું શું કહેવાય કે સૌંદર્ય, ખીણમાં જે સૌંદર્ય ચારે તરફ પથરાયેલું છે અને એ ખીણની શોધ ક્યારે ને કેવી રીતે થઈ મિત્રો, એ આ પાઠમાં આપેલું છે. આપણે પ્રી ટાસ્ક પર ટાઈમ નહીં બગાડતા સીધા પાઠ પર જઈશું, કારણ કે આપણી પાસે સમય ઓછો છે, પાઠ ખૂબ લાંબો છે અને આ પાઠ આપણે ભણવાનો જ છે, કારણ કે આપણે આમાં લીધો છે, રાઈટ. એટલે આપણે સીધા હવે પાઠ પર જઈએ છીએ. તો અહીંયા જુઓ મિત્રો, આ જે ચિત્ર આપેલું છે, તો આજુબાજુ પર્વતમાળાઓ દેખાઈ રહી છે અને નીચે આ બ્લેક એન્ડ વ્હાઇટ છે, પણ તમને દેખાશે કે ફૂલો ખીલેલા છે, ખૂબ સૂર્યપ્રકાશિત છે, વાદળો દેખાય છે, ખૂબ સુંદર નજારો દેખાય છે મિત્રો. તો આ ખીણનું જે સૌંદર્ય છે એ ફૂલોના લીધે જ છે. તો આ ખીણનું નામ શું છે, ક્યાં આવેલી છે, એનું સૌંદર્ય ચારે તરફ કેટલું સુંદર રીતે વેરાયેલું છે અને એ ખીણની શોધ ક્યારે ને કોણે કેવી રીતે કરી એ હતી, એ મિત્રો આપણે જોઈએ. Imagine yourselves standing at the height of 14,000 feet in the West Himalayan range. To imagine એટલે કલ્પના કરવી. તમે કલ્પના કરો કે પશ્ચિમ હિમાલયની પર્વતમાળામાં તમે 14,000 ફૂટની ઊંચાઈ પર ઊભા છો, એવી કલ્પના કરો મિત્રો. હવે એટલે ઊંચે જવું એ વિરલાઓનું જ કામ છે અને એ ઘણા બધા એને આ પર્વતમાળાઓની ટોચને સર કરીને આવ્યા છે. આપણે બહુ ટાઈમ નથી લેતા મિત્રો એમાં. આગળ જોઈએ. સેકન્ડ સેન્ટેન્સ, ઓલ અરાઉન્ડ યુ એન્ડ એઝ ફાર એઝ યોર આઈઝ કેન સી ધેર આર ફ્લાવર્સ એન્ડ ફ્લાવર્સ. ઓલ અરાઉન્ડ એટલે તમારી આજુબાજુ, આસપાસ, અને જ્યાં સુધી તમારી નજર, એઝ ફાર એઝ યોર આઈઝ કેન સી, જ્યાં જ્યાં દૂર સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી બધે જ ફૂલો ને ફૂલો. દેર આર ફ્લાવર્સ એન્ડ ફ્લાવર્સ. ત્યાં નજર પહોંચે ત્યાં સુધી ક્યાં, અને તમારી આસપાસ ચારે બાજુ ફૂલો જ ફૂલો ખીલેલા દેખાશે જ્યારે તમે 14,000 ફૂટ ઊંચાઈ પર હિમાલયની પર્વતમાળામાં પશ્ચિમે ઊભા હશો ત્યારે. તો હવે ત્યાંથી શું દેખાય છે? એમરેલ્ડ માઉન્ટેન્સ, ગ્રીન મિડોઝ, વ્હાઇટ ક્લાઉડ્સ એન્ડ કલરફુલ પેચીસ ઓફ ફ્લાવર્સ ક્રિએટ અ ડ્રીમ લાઇક પેનોરમિક વ્યૂ. પેનોરમિક યાની કે રમણીય. હવે એમરેલ્ડ માઉન્ટેન્સ એટલે કે નીલા નીલા પર્વતો. નીલા નીલા એટલે ભૂરા ભૂરા, એકદમ બહુ જ ભૂરા, ગड्ढा ભૂરા નહીં, પણ આપણે જે નીલ આકાશ કહીએ છીએ ને એવા કલરના પર્વતો. ત્યાર પછી ગ્રીન મેડોઝ એટલે કે લીલા ઘાસના મેદાનો, વ્હાઇટ ક્લાઉડ્સ સફેદ વાદળો, અને કલરફુલ પેચીસ ઓફ ફ્લાવર્સ એટલે કે આમ એક જ પેચ એટલે ખંડ, એટલે પણ આપણે તમે જોયું હશે કે એક જ પ્રકારના અને એક જ કલરના ફૂલો, જ્યાં આ ફૂલોની ખેતી થાય છે કે આવા બગીચાઓ હોય છે ને, ત્યાં એની ક્યારીઓ જે બનાવવામાં આવે છે ને, એક જ પ્રકારના એમ જુદી જુદી એવી ક્યારીઓમાં જુદા જુદા ખંડમાં, પેચીસ એટલે ખંડ, અલાયદા રૂમ નહીં, આપણા મિત્રો રૂમ નહીં, એના ક્યારીઓ આપણે એના અર્થમાં વધારે લઈશું. તો સફેદ વાદળો અને ફૂલોના રંગબેરી ખંડ અને કેવું દેખાય છે? તો ક્રિએટ અ ડ્રીમ લાઇક પેનોરમિક વ્યૂ. ડ્રીમ એટલે કે સ્વપ્ન. આપણને સ્વપ્નમાં દેખાય ને એવું સુંદર રમણીય દ્રશ્ય ખડું કરે છે આ ફૂલો, રંગબેરંગી ફૂલો, સફેદ વાદળો, પછી લીલા ઘાસના મેદાનો, નીલા પર્વતો, આ બધા શું એકદમ સુંદર, જાણે સ્વપ્ન જોતા હોય ને એમ રમણીય દ્રશ્ય આપણી સમક્ષ ખડું થાય છે અથવા ખડું કરે છે. તો
આ દ્રશ્ય વોટ પ્લેસ ઇઝ ધીસ, આ કયું સ્થળ છે? કેન યુ ગેસ? ટુ ગેસ એટલે બી કલ્પના કરવી અને ટુ ઇમેજિન એટલે પણ કલ્પના કરવી. તો તમે કલ્પના કરી શકશો કે આ કયું સ્થળ હશે? તો ઇટ ઇઝ અ વાઇબ્રન્ટ એન્ડ સ્પ્લેન્ડિડ નેશનલ પાર્ક હિડન ઇન ધ હિમાલયાઝ. તો વાઇબ્રન્ટ એન્ડ સ્પ્લેન્ડિડ એટલે કે સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય અને વાઇબ્રન્ટ એટલે જીવંત. તો આ જે સ્થળ છે એ કયું સ્થળ છે? તો હિમાલયમાં છુપાયેલું હિડન પાર્ક ઇન ધ હિમાલયાઝ. નેશનલ પાર્ક, આ એક આપણો નેશનલ પાર્ક છે એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન. એ કેવો છે? હિમાલયમાં છુપાયેલો એક જીવંત અને ભવ્ય રાષ્ટ્રીય ઉદ્યાન છે. ધીસ alluring place is known as the Valley of Flower. તો આવો આ એલ્યોરિંગ અથવા એલ્યોરિંગ વધારે બોલાશે, કારણ કે એલ્યોરિંગ એટલે કે આકર્ષક, આ મનને મોહી લે તેવો જે આકર્ષક પાર્ક છે એ કેવો, શેના નામે ઓળખાય છે? તો વેલી ઓફ ફ્લાવર્સ તરીકે તે ઓળખાય છે. A vast area of 87.5 square kilometers and a huge variety of alpine flowers make this place colorful for nature lovers and botanists and photographers. તો આ જે વેલી ઓફ ફ્લાવર્સ તરીકે જે આ ઉદ્યાન હિમાલયમાં આવેલો છે એ એનો વિસ્તાર કેટલો છે? તો એનો 87.5 ચોરસ કિલોમીટરનો ખૂબ વિશાળ વિસ્તાર છે. અને એની પર શું આવેલું છે? તો આલ્પાઇન ફ્લાવર્સ, હ્યુજ વેરાયટી ઓફ આલ્પાઇન ફ્લાવર્સ અથવા આલ્પાઇન વધારે બોલાય છે ગુજરાતીમાં. તો આ 87.5 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આમાં ઉદ્યાનમાં તો રંગબેરંગી પર્વતીય ફૂલોના અસંખ્ય પ્રકાર, પછી બોટનિસ્ટ એન્ડ ફોટોગ્રાફર્સ યાની કે પ્રકૃતિ પ્રેમીઓ અને બોટનિસ્ટ યાની કે વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાતો અને ફોટોગ્રાફર્સ માટે આ રંગબેરંગી પર્વતીય ફૂલોના અસંખ્ય પ્રકારનો વિસ્તાર આ સ્થળને ખૂબ જ આકર્ષક બનાવે છે. The Valley of Flowers is located near Ghagharia town in Chamoli district of Uttarakhand. હવે આ વિસ્તાર ક્યાં આવેલો છે? હિમાલયમાં. તો હવે આ જે પાછો હિમાલયમાં પણ કયા રાજ્યમાં? તો ઉત્તરાખંડમાં. ઉત્તરાખંડ રાજ્યમાં કયા જિલ્લામાં? તો ચમોલી જિલ્લામાં. અને કયા શહેરમાં? તો ઘાઘરિયા શહેરમાં આ વેલી ઓફ ફ્લાવર્સ આવેલી છે. આઈ રિપીટ, તો આ વેલી ઓફ ફ્લાવર્સ ક્યાં? ઉત્તરાખંડ રાજ્યમાં ચમેલી જિલ્લામાં ઘાઘરિયા શહેર પાસે આવેલી છે. હવે તે ક્યાં આવેલું છે? ઇટ ઇઝ અબાઉટ 300 કિલોમીટર્સ નોર્થ ઓફ ઋષિકેશ નિયર બદ્રીનાથ. તો આ બદ્રીનાથની પાસે આ જે વેલી છે ને, વેલી ઓફ ફ્લાવર્સ, એ બદ્રીનાથ પાસે ઋષિકેશ નામનું જે આપણું શું કે ધાર્મિક સ્થળ છે એ ઋષિકેશથી ઉત્તરમાં જઈએ તો 300 કિલોમીટર ઉત્તરમાં આવેલી આ ખીણ છે. There is motorable road up to Govind Ghat and from there the trek of this valley starts. હવે ત્યાં જવું હોય, આટલે દૂર અંદર સુધી હિમાલયની પર્વતમાળામાં જવું હોય તો ક્યાં સુધી? મોટર માર્ગે એટલે કે રોડ દ્વારા. તો ગોવિંદ ઘાટ જે આવેલું છે, ઋષિકેશથી આગળ જઈએ તો ગોવિંદ ઘાટ સુધી પાક્કો રસ્તો છે. મોટરવે એટલે કે પાક્કો રસ્તો છે અને ત્યાંથી પછી આગળ કોઈ વ્હીકલ જઈ શકતું નથી. તો ત્યાંથી પછી ગોવિંદ ઘાટથી પછી ચાલીને જવા માટે
એ ખીણ તરફ જવા માટે પગદંડી શરૂ થાય છે, એટલે સાંકડો રસ્તો, ફક્ત ચાલીને જ જવાય, કોઈ વ્હીકલ લઈને જવાય નહીં. ધીસ પ્લેસ વોઝ લિટલ નોન ટુ આઉટસાઇડ વર્લ્ડ ડ્યુ ટુ ઇટ્સ રિમોટ લોકેશન. રિમોટ લોકેશન એટલે કે એકાંત સ્થળે આવેલું છે. તો એ આ બહુ વર્ષો સુધી આ વેલી ઓફ ફ્લાવર્સ શોધાઈ જ નહોતી, કારણ કે એ ખૂબ અંદર હિમાલયની પર્વતમાળાઓમાં ખૂબ અંદર સુધી આવેલું છે. એટલે એકાંતમાં આવેલું આ સ્થળ, રિમોટ એટલે કે એકાંતમાં આવેલું આ સ્થળ શું હતું? વોઝ લિટલ નોન ટુ આઉટસાઇડ. બહારની દુનિયા એટલે ત્યાં પર્વતમાળાઓથી બહાર જે જીવંત દુનિયા હતી, તો એ લોકોને આ બધી આ વેલીની જાણ જ નહોતી, કારણ કે આ એકાંતમાં આવેલું હતું સ્થળ. એ બહારની દુનિયાના લોકો માટે બહુ જાણીતું ન હતું. તો ક્યારે એની શોધ થઈ? ઇન 1931 ઇટ વોઝ ડિસ્કવર્ડ એક્સિડન્ટલી બાય 3 બ્રિટિશ માઉન્ટેનિયર્સ. તો એની શોધ ક્યારે થઈ? 1931માં. અને એની શોધ કોણે કરી? તો બ્રિટિશ માઉન્ટેનિયર્સ યાની કે પર્વતારોહકો, જેમને પર્વતમાં ઘૂમવું, ફરવું બહુ જ ગમે, આવા સાહસના કાર્યો જે કરવા બહુ ગમે. તો એવા બ્રિટિશ પર્વતારોહકો એ પર્વતોમાં જ્યારે નીકળ્યા હશે, ત્યાં આગળ ઘૂમતા હશે, ત્યારે 1931માં આકસ્મિક રીતે એમને મળી આવ્યું. એમને તો ખબર જ નહોતી કે આટલું સુંદર રમણીય સ્થળ અહીં આવેલું છે. તો આકસ્મિક, કારણ કે એ લોકો આગળ શું થયું હતું, કેવી રીતે મળ્યું? તો અહીં આગળ આપેલું છે કે કેવી રીતે તેઓએ એ શોધી કાઢ્યું. They lost their way while returning from a successful expedition. એક્સપિડિશન એટલે કે પ્રવાસ. તો આ પર્વતારોહકો ત્યાં પર્વતમાળામાં પ્રવાસ કરવા, પર્વતોમાં ઘૂમવા માટે આવ્યા હતા. ત્યારે તેઓ જ્યારે એમનો પ્રવાસ કરીને પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેઓને શું થયું? દે લોસ ધેર વે. ટુ લોસ ધ વે એટલે કે ભૂલા પડી જવું. તો રસ્તો ભૂલી ગયા. હવે બહાર કેવી રીતે નીકળવું? ચારે બાજુ તો ખીણો, વૃક્ષો, ફૂલો અને પર્વતમાળાઓ, દૂર સુધી ઊંચા પર્વતો. તો આ રસ્તો એ લોકો ભૂલી ગયા આ પ્રવાસ દરમિયાન. હવે કેવી રીતે તો બહાર આવવાનું? દે કેમ ડાઉન ટુ ધીસ બ્યુટિફુલ વેલી. ધીમે ધીમે રસ્તો ગમે તે રીતે બહાર તો આવું ને. તો એ લોકો જ્યારે હિમાલયની પર્વતમાળામાંથી બહાર નીકળવાનો રસ્તો શોધતા હતા, તો ધ માઉન્ટેન્સ ઇન ધ હિમાલયન્સ રેન્જ એટલે કે દે કેમ ડાઉન ટુ ધીસ બ્યુટિફુલ વેલી સર્ચિંગ ફોર એ વે આઉટ ફ્રોમ ધ માઉન્ટેન્સ ઇન ધ હિમાલયન રેન્જ. એટલે હિમાલયની પર્વતમાળામાંથી જ્યારે એ લોકો બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યા હતા, ત્યારે આ સુંદર ખીણમાં તેઓ આવી પહોંચ્યા. Stunned by the variety and colors of the flowers, they named it as the Valley of Flowers. To stunned એટલે કે એમાં એને જોઈને આશ્ચર્યચકિત થઈ જવું, અથવા એના જોઈને એનું સૌંદર્ય અથવા રમણીયતા જોઈને છક થઈ ગયા. આ ફૂલોની ખીણને જોઈ આ બ્રિટિશ પર્વતારોહકોએ તો એને જોઈને એટલા આશ્ચર્યચકિત થઈ ગયા કે ફૂલોના રંગોને જોઈને એટલા બધા છક થઈ ગયા કે એમણે એને શું નામ આપ્યું? એ ખીણને વેલી ઓફ ફ્લાવર્સ નામ આપ્યું. ત્યાં સુધી તો એને કોઈએ શોધી નહોતી, કે કોઈને ખબર પણ નહોતી કે આટલું સુંદર રમણીય સ્થળ ત્યાં આવેલું છે. એટલે ફૂલોના સુંદર આટલા બધા વૈવિધ્ય, એટલે વિવિધ પ્રકારના રંગબેરંગી ફૂલોને જોઈને તેઓ છક થઈ ગયા. અને આ 3 પર્વતારોહકોએ તેમને શું? વેલી ઓફ ફ્લાવર્સ નામ આપ્યું. Thereafter, renowned mountaineers, trackers and botanists started pouring in. To pour in એટલે કે તેમાં જવું. તો હવે આ
બહાર જ્યારે તેઓ આ પર્વતારોહકો જ્યારે બહારના લોકોને મળ્યા ત્યારે એમણે આવીને આ વેલી ઓફ ફ્લાવર્સની રમણીયતા વિશે તેના સૌંદર્ય વિશે એટલી બધી એટલું સુંદર વર્ણન કર્યું કે ત્યાર પછી પ્રખ્યાત પર્વતારોહકો એટલે કે રિનાઉન્ડ માઉન્ટેનિયર્સ, રિનાઉન્ડ એટલે ખૂબ જ નામના પ્રાપ્ત અથવા પ્રખ્યાત માઉન્ટેનિયર્સ એટલે પર્વતારોહકો એટલે કે કોણ કોણ ત્યાં જવા માંડ્યું તો પ્રખ્યાત પર્વતારોહકો, ત્યાર પછી ટ્રેકર્સ એટલે આવી ખીણોમાં ને પર્વતો પર ઘૂમનાર પ્રવાસીઓ, અને બોટનિસ્ટ એટલે કે વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાતોનો પ્રવાહ ત્યાં શરૂ થયો. એટલે કે ત્યાં બધા હવે જવા માંડ્યા, કારણ કે બોટનિસ્ટને તો આ વનસ્પતિ શાસ્ત્રીઓ તો વનસ્પતિનો જ અભ્યાસ કરતા હોય એટલે એમને તો એમાં ખૂબ જ રસ હોય. એ સિવાય હવે ઘણા બધા લોકો ત્યાં ગયા અને એના સૌંદર્ય વિશે કોણે શું કર્યું એ આગળ પણ જોઈએ આપણે. તો રાઇટર્સ એન્ડ પોએટ્સ હેવ રિટન એસેસ, ટ્રાવેલ લોગ્સ એન્ડ પોએમ્સ ઓન ધ એન્ચેન્ટિંગ બ્યુટી ઓફ ધીસ પ્લેસ. એન્ચેન્ટિંગ બ્યુટી એટલે કે મનમોહક સૌંદર્ય, એનું ખીણનું સૌંદર્ય એટલું સુંદર મનમોહક હતું. તો લેખકો અને કવિઓએ આ સ્થળના મનમોહક સૌંદર્ય વિશે નિબંધો, ટ્રાવેલોગ્સ એટલે કે પ્રવાસનું વર્ણન અને કવિતાઓ લખી છે. This valley was declared as a national park in 1982 and in 1988 it was included in the World Heritage Sites. તો ત્યાર પછી હવે આ વેલીને જેમ આ અભયારણ્યો દરેક આપણા રાષ્ટ્રીય ચિહ્નો હોય છે ને, મુદ્રાઓ, એમ અહીંયા પણ આ રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય પંખી, રાષ્ટ્રીય મુદ્રાઓ, રાષ્ટ્રીય નાણું, તો રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે આ વેલીને 1982માં જાહેર કરવામાં આવી. એને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે કેટલી માન અને ખ્યાતિ મળી. અને ત્યાર પછી 1988માં એને શું જાહેર કરવામાં આવ્યું અથવા શેમાં સામેલ કરવામાં આવી તો 1988માં ઇટ વોઝ ઇન્ક્લુડેડ ઇન ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે દુનિયાના જોવાલાયક સ્થળોમાં પણ એને સામેલ કરવામાં આવી. કયા વર્ષમાં? 1988માં. તો આવી એટલું સુંદર એનું મનમોહક સૌંદર્ય હતું કે લોકો ત્યાં એટલા બધા આકર્ષાઈને જવા લાગ્યા. Interestingly, there is a reference about this place in the Ramayana. આપણે શોધી તો ક્યારે? 1931માં. પરંતુ રામાયણ જે 5000 વર્ષો પહેલાં રામાયણની કથા એટલે રામ ભગવાનના જન્મનો સમય, તો એ જે રામાયણ આપણું પવિત્ર પુસ્તક, ધાર્મિક ગ્રંથ છે, એમાં પણ આ સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને એ બાબત ખૂબ જ રસપ્રદ છે કે આટલા વર્ષો પહેલાં રામાયણમાં પણ આ સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, કારણ કે ભગવાન રામ 14 વર્ષ વનવાસના વિતાવ્યા હતા. અને આગળ રામાયણમાં શું શું કહેવામાં આવ્યું છે, બહુ સરસ તે વખતનું પણ ઉલ્લેખ છે. પહેલાં તમને ખબર હશે, લક્ષ્મણજી આ રાવણના તીરથી મૂર્છિત થઈ ગયા હતા. રાવણના કે કોના? રાવણના પુત્ર મેઘનાદના બાણથી મૂર્છિત થયા ત્યારે સંજીવની લેવા કોણ ગયું હતું મિત્રો? હનુમાન દાદા. તો એનો ઉલ્લેખ પણ અહીંયા રામાયણમાં આ જ વેલીનો ઉલ્લેખ છે. તો ઇન ધ બેટલ બિટવીન રામ એન્ડ રાવણ, બેટલ એટલે કે યુદ્ધ, રામ રાવણનું જે યુદ્ધ થયું હતું તે વખતે લક્ષ્મણ વોઝ સ્ટ્રક વિથ એન એરો શોટ બાય મેઘનાદ એન્ડ ધ સન ઓફ રાવણ. તો રાવણના પુત્ર મેઘનાદના બાણથી
જ્યારે લક્ષ્મણ ઘાયલ થઈને બેભાન થઈ ગયા ત્યારે રામ કોલ્ડ સુસેન ધ વૈદ્ય ઓફ રાવણ. હવે ત્યાં લંકામાં તો રાજવૈદ્ય હતા, કોના હોય? એ રાવણના, કારણ કે એ ક્યાં હતા? લંકામાં હતા ને. એટલે એમણે શું કર્યું, જ્યારે આ લક્ષ્મણજી બેભાન થઈ ગયા ત્યારે રાવણના રાજવૈદ્ય અથવા વૈદ્યને શું કર્યું, એમણે બોલાવ્યા. અને એ રાજવૈદ્યો કોણ હતા? ધે prescribed Sanjeevani, a miraculous medicinal plants found only on the Himalayas far away from Sri Lanka in the north part of Bharatvarsh. હવે આ જે રાજવૈદ્ય હતા રાવણના, એ કોણ હતા? સુસેન. અને એમણે બોલાવ્યા. હવે આ જે રાજવૈદ્ય હતા ને, એ દેવોના પણ વૈદ્ય હતા. રાવણના તો હતા અને દેવોના પણ વૈદ્ય હતા. અને એ કોણ? અશ્વિની કુમાર. દેવોના વૈદ્ય અશ્વિની કુમાર. તો એમણે શું કર્યું? ધે પ્રિસ્ક્રાઇબ સંજીવની. પ્રિસ્ક્રાઇબ એટલે કે એ જે દવા એમને આપવાની છે એ દવા એમને લખીને આપી. હવે ત્યારે તો કોઈ લેખિત લખતું નહોતું, પણ એમને સૂચવી કે તમારે આ સંજીવની નામની દવા લાવવાની છે. અને એ ક્યાં મળે છે? આ મિરેક્યુલસ મેડિસિનલ પ્લાન્ટ્સ ફાઉન્ડ ઓનલી ઓન ધ હિમાલયાઝ. તો આ જે ઔષધિ ક્યાં અને મિરેક્યુલસ યાની કે અલૌકિક ઔષધિ, સંજીવની નામની અલૌકિક ઔષધિ જે શ્રીલંકાથી ખૂબ જ દૂર ભારત વર્ષના ઉત્તરમાં આવેલ, ક્યાં? ઉત્તરમાં આવેલ હિમાલયમાં જ મળે છે. બીજે ક્યાંય આ સંજીવની બુટ્ટી જોવા મળતી નથી. અને તે વખતે કોણ ઉડીને લઈ આવ્યું હતું આ? તો હનુમાન ફ્લ્યુ ટુ ધેટ પ્લેસ એન્ડ બ્રોટ ધ સંજીવની અલોંગ વિથ ધ હિલ. આ જે રામ રાવણનું યુદ્ધ થયું છે શ્રીલંકામાં, અને આ અશ્વિની કુમારે જે ઔષધિ સૂચવી એ ક્યાં? ભારતમાં મળે, ભારત વર્ષમાં ઉત્તરાખંડમાં મળે. અને એ ક્યાં? ઉત્તરાખંડમાં હિમાલયની પર્વતમાળામાં. તો આ સંજીવની લેવા માટે, કારણ કે શ્રીલંકા ને ભારતની વચ્ચે તો ખૂબ મોટો દરિયો આવેલો છે, એટલે ભારતથી દૂર શ્રીલંકા હતું. તો એ સંજીવની બુટ્ટી શોધવા માટે હનુમાનજી ઉડીને તે સ્થળે ગયા અને સંજીવની લઈને પાછા શ્રીલંકા આવ્યા. અને એ જ સ્થળ, એટલે કયું સ્થળ? ધેટ પ્લેસ વોઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ. અને એ જે સ્થળેથી સંજીવની લઈ અને પાછા શ્રીલંકામાં હનુમાનજી ગયા, એ સ્થળ એટલે વેલી ઓફ ફ્લાવર્સ. અને આ ત્યાંનું એકાંત સ્થળ હતું, ખૂબ જ સુંદર રમણીય સ્થળ હતું. એટલે કેટલાક યોગીઓ ત્યાં આવીને શું કરતા હતા? તપ કરતા હતા. સો મેની ઇન્ડિયન યોગીઝ હેવ કમ હિયર એન્ડ સેટ ફોર લોંગ યર્સ ઇન મેડિટેશન. મેડિટેશન એટલે કે તપ કરવું, ધ્યાન કરવું. તો આ સુંદર રમણીય સ્થળે ભારતના કેટલાય યોગીઓ અહીં આવીને વર્ષો સુધી ધ્યાનમાં બેસતા હતા. Such legends are associated with this wonderful place. એસોસિએટેડ એટલે જોડાયેલા હોવું, અને લેજન્ડ્સ એટલે કે દંતકથાઓ. આ અદ્ભુત સ્થળ વિશે આવી તો અનેક દંતકથાઓ સંકળાયેલી છે, જોડાયેલી છે. મિત્રો, પાઠ ખૂબ લાંબો છે, ફરી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. હવે મિત્રો, એક ખાસ સૂચના, 19મીથી તમારી પરીક્ષા શરૂ થાય છે, પરંતુ પરીક્ષા દરમિયાન આપણે વિડીયો તો અમે મૂકતા જ રહીશું, કારણ કે હજી આપણે
સંસ્કૃતના 3 પાઠ બાકી છે અને આ ઇંગ્લિશનો આ એક પાઠ પૂરો કરવાનો છે અને સંસ્કૃત અને ઇંગ્લિશની આ પાઠની સ્વાધ્યાય પોથીની એક્સરસાઇઝીસ પણ મૂકવાની છે મિત્રો. માટે દરરોજના દરરોજ વિડીયોઝ જોતા રહેજો, તો જ તમને, કારણ કે 24મીએ ઇંગ્લિશનું પેપર છે અને 26મીએ સંસ્કૃતનું પેપર છે, ત્યાં સુધી વિડીયો મૂકવામાં આવશે. એટલે મિત્રો વિડીયો ખાસ જોજો, કારણ કે આ બધા જે પાઠ હું ચલાવીશ એ અભ્યાસક્રમમાં છે ને છે જ. ઓકે મિત્રો. અને આની સાથે આ વિડીયો તમે જોશો એની પહેલાં મેં સંસ્કૃત અને ઇંગ્લિશની પેપર સ્ટાઇલ પણ મૂકી છે અને એની પહેલાં પણ એક પીડીએફ મૂકી છે. આ પેપર સ્ટાઇલની પીડીએફ મૂકી, એની પહેલાં એક પીડીએફ મૂકી છે. તો એમાં મિત્રો મેં તમને કીધું છે સ્વાધ્યાય પોથી જ કરજો, પણ સ્વાધ્યાય પોથીમાં બધી જ એક્સરસાઇઝ નથી આપી કે જે મેં પેપર સ્ટાઇલમાં તમને પૂછી છે. તો પેપર સ્ટાઇલમાં જે એક્સરસાઇઝ મેં તમને પૂછી છે એ તમને ડાયજેસ્ટ યાની કે ગાઈડમાંથી મળશે. અને ગાઈડમાં દરેકની પાસે જો ગાઈડ ન હોય, એટલે મેં શું કર્યું છે કે એ જે એક્સરસાઇઝીસ પૂછાવાની છે એની પણ મેં પીડીએફ બનાવીને મૂકી છે. તો આ બંને પીડીએફ ખાસ જોજો મિત્રો, કારણ કે એ પરીક્ષાલક્ષી જ તૈયારી તમારે એ પ્રમાણે કરવાની છે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આ ઇંગ્લિશનો પાઠ પૂરો કરીશું અને ત્યાર પછી ઇંગ્લિશ પૂરો થઈ જશે આપણો કોર્સ. બીજો વિડીયો જે હું બનાવીશ એમાં, ત્યાર પછી આપણે સંસ્કૃતના જે 3 પાઠ બાકી છે એના વિડીયોઝ જોઈશું. ટિલ ધેન વી આર સાઇનિંગ ઓફ રાઇટ નાઉ. સ્ટે હોમ, સ્ટે હેલ્ધી એન્ડ સેફ. હેવ એ નાઇસ ડે. બાય. જય શ્રી કૃષ્ણ મિત્રો.